તારીખ 1 માર્ચ 2026 સવારે 11 વાગ્યે 2000 આયુષ્યમાન કાર્ડનો ટાર્ગેટ માત્ર 5 દિવસમાં પૂર્ણ કર્યો. શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. મહેસાણાના રાધનપુર રોડ ઉપર આવેલા મહાકાલી જ્વેલર્સની પાછળ શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયુષ્યમાન કાર્ડનું આજરોજ અંદાજે 2000 લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા. શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આયુષ્યમાન વિતરણ કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન નટુજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તથા સીતાબેન પટેલ, મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ તથા વિશાલ ગજ્જર, મહામંત્રી યુવા મોરચા મહેસાણા તથા કિરણસિંહ રાણા, પ્રમુખ મહેસાણા શહેર ભાજપ, શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ લાલભાઈ શક્તિ તથા સમગ્ર ટીમ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમ વિશે અને જે આયુષ્યમાન કાર્ડનું આજે વિતરણ કરવામાં આવ્યું હતું, શું કહેવા માગશો આપ? અમારા શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા 20 થી 25 ફેબ્રુઆરી 6 દિવસ અમે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ કર્યો હતો. એનો આજે અમે કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં આપણા માનનીય શ્રી મુકેશભાઈ ધારાસભ્ય મહેસાણા, નટુજી ઠાકોર, પ્રદેશ ઉપપ્રમુખ સીતાબેન પટેલ, પ્રદેશ મહામંત્રી કિરીટસિંહ ઝાલા, શહેર પ્રમુખ, બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને અમે આજે લગભગ કોલિંગ કરીને 500 જણના કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખેલો. ટોટલ તો અમે 2000 આયુષ્યમાન કાર્ડનો ટાર્ગેટ પૂરો કર્યો. પણ સ્ટેપ બાય સ્ટેપ જેમ કાર્ડ આવે એમ બધાને અમે કોલિંગ કરીને કાર્ડ વિતરણ કરશું અમારી ઓફિસથી. હજુ પણ લોકોની માંગ છે કે હજુ આપના દ્વારા જે સેવા કરવામાં આવે છે, હજુ પણ લોકોની માંગ છે કે હજુ પણ એક બીજો કેમ્પ કરવામાં આવે, તો શું કહેવા માગશો? હા, અમારે 6 દિવસનો કેમ્પ કર્યો. એમાં અમારો ટાઈમિંગ ઓછો પડ્યો. બીજા અમે 10-12 દિવસનો કેમ્પ કર્યો તો અમે 4-5 હજાર કાર્ડનો ટાર્ગેટ પૂરો કરતો. આ વિચાર તમને કઈ રીતે આવ્યો? આ વિચાર અમારા ફાઉન્ડેશનના ખજાનચી કે જેમને નવરાત્રિ દરમિયાન 5મા-6ઠ્ઠા દિવસે એમને એટેક આવ્યો, અમે હોસ્પિટલ લઈ ગયા તો એમની જોડે જ કાર્ડ નહોતું. આ આયુષ્યમાન તો એમનો વિચાર કરી અને અમે પછી આ કાર્યક્રમનું આયોજન કર્યું કે ભાઈ આપણા જ માણસના જોડે આયુષ્યમાન કાર્ડની સેવાનો લાભ નહીં લીધો તો પબ્લિક માટે તો કરીએ. આ આયુષ્યમાન કાર્ડને લઈને લોકોમાં તમે શું સંદેશો આપશો? આયુષ્યમાન કાર્ડને જે લોકો ને કાર્ડ જે લોકો જોડે નહોતા અને ગવર્મેન્ટ ઓફિસમાં જઈને બધાને કઢાવવા પડે એટલે લોકો આળસમાં જતા નહોતા, તો અમે અમારી ઓફિસે કેમ્પ કર્યો તો કોઈ એવો વ્યક્તિ નથી કે પાછો ગયો હોય અને એમને બી કોઈ જાતનું ધક્કા ખાધા વગર એમનું આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા.